જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. માતાજીને જો અહીંયા દીવો કરી નાખ્યો છો, મસ્ત પગે લાગી દીધા હતા. અમારા કાનાને પગે લાગી દીધા હતા, દીવોને હું કરી નાખ્યું હતું. તો આપણે તૈયાર થઈ ગયા હતા. અત્યારમાં તમને એમ થાય સવારમાં કેમ? તો આજે છે પૂનમ છે, વડસાવિત્રીમાંનું વ્રત છે. તો આપણે વ્રત રહેલા છે, એટલા માટે આપણે વહેલા જાગીને તૈયાર થઈ ગયેલા છે. તો હાલો, હજી તો આપણે વ્રત છે, બીજાને તો વ્રત નથી. તો એના માટે આપણે ભાખરીનું બનાવવાનું છે, તો એ બનાવી નાખીએ. વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હારો હાલો, તો આપણે પછી પાછા મળીશું. આજે શું કરવાનું હોય હું પૂરો વિડીયો તમે જોજો અને થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી ગઈ છે. તો હારું હાલો, આપણે પછી પાછા મળીશું. બના રહેજો વિડીયો. હાલો, આપણે જો ભાખરી બનાવી નાખી છીએ અને આપણે જો થોડો ગમથી ચા પીવાની છે, થોડો ગમતો છેવડો કા વેફર ખાઈ લઈશું. અને કેવું લાગ્યું આજે તમને? માતાજી, જય દ્વારકાધીશ. નાસ્તો કરવા બેસી ગયા. એ નાસ્તો કરવા બેસી ગયા છે અને ભાખરી છે કા ભાખરી પટ્ટી. હજી આપણે છે ને વડલાને પગે લાગવાના નથી ગયા, પણ અહીંયા ઘરે લાગી લીધા છે. આને પગે લાગી લીધી છે. હું લાગી લીધી પગે તમને? પગે લાગી દીધા, આશીર્વાદ આપી દીધા. કેવા આપ્યા? એનો કહેવાનું ધરાઈ જાય એવા આપ્યા કે તો એવા થોડા આપવાના હોય તો નહીં હોય એમ તો મને હાસ રહેશે બધી રીતે, ખોટો ન કહેવાય તો કાંઈ નહીં. સારું હાલો, આપણે ચા પી લઈ, પછી પાછા આપણે મળીશું. વિડીયોમાં બન્યા રહેજો ત્યાં સુધી, પછી પાછા મળીએ. મારા બેન તો હજી સૂતા છે, ક્યારે જાગે કંઈ નક્કી નથી. તો કાંઈ નહીં, હાલો આપણે કામ કરી નાખીએ પછી પાછા મળીએ. બન્યા રહેજો વિડીયોમાં. સારું હાલો, તો હવે આપણે જો કામ કરીને થોડુંક કામ કરી નાખ્યું, થોડુંક હજી કામ બાકી છે. તો બાકી કામમાં શું છે ખબર છે? કપડાં ધોવાના બાકી છે, વાસણ ઉટકવાના બાકી છે. એ પહેલાં હું મારા બેનને જગાડું છું કે તું હવે જાગી જા, 9 વાગી ગયા છે. તો જાગી જાય ને તો એ થોડુંક નાસ્તો ને એવું કરી લે. પછી પાછું એનું સ્કૂલનું બધું પેકિંગ કરવાનું હોય, તૈયાર આ તે સોંપડે એવું બધું હોય. તો હવે મારા બેન જો જાગ્યા છે ને એને ઊભા કરી દઈ છે. હાલો, જાગી જાઓ પીવું બેન. હવે 9 વાગે જાગવાનું. વહેલા જાગતી હો તો હાલ ઊભી થઈ. ચાલો ઊભા થઈ જાઓ. કેમ એટલું બધું મોડું થઈ ગયું? હે હાલ છે એને, ગમે એટલું મોડું થાય એને હાલ છે જ તે. સારું હાલો, તો કાંઈ નહીં, આપણે કપડાને એવું ધોવાનું છે, કામ પતાવી નાખીએ, પછી આપણે મંદિરે જવાનું છે. અને હું તમને એક વાત કહી દઉં કે હું પૂજા કરવા કેમ નથી જતી. મારે પૂજા કરવા નથી જવાનું, કેમ કે અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે વડલો એમાં એવું હોય કે એક જ વડલો પૂંજવાનો હોય, બધા અલગ અલગ ન પૂંજવાનો. તો વડલો અહીંયા નથી પૂંજતી, મારે દેહમાં પૂંજવાનું છે. તો આવતા વર્ષે આપણે ત્યાં પૂજા કરવા જવાનું છે ને આવતા વર્ષે કેટલામું વ્રત છે કેટલામાં નહીં ખબર પડી જાય ને નહીં. હા, આજે છે ને અમારે 4 વર્ષ પૂરા થઈ ગયા છે. વડસાવિત્રી રહું છું ને 4 વર્ષ, એટલે આવતા વર્ષે 5 વર્ષની એકારે પૂંજાઈ કરી નાખવાની છે ને ઉજવણી કરી નાખવાનું છે ડાયરેક્ટ આવતા વર્ષે. તો અત્યારે આપણે રહી નાખેલા છે. એ રહીને હવે જો આપણે ચા પી દીધી હતી, પીયુના પપ્પાને પગે લાગી લીધા હતા, આશીર્વાદ તો લેવા પડે ને. તો કાંઈ નહીં, હારો હાલો જો એવું બધું કરી નાખ્યું હતું ને આપણે પછી હમણાં દર્શન કરવા મારા બેન જાગી જાય ને પછી એકલી મૂકી નથી જવું, એટલે પછી આપણે દર્શન કરી આવશું. તો આપણે હાલો દર્શન કરવા જવાનું છે, ત્યારે તમને બધાને બતાવીશ. વિડીયો મંદિરે જઈ ત્યારે વિડીયો લેશું. અને હાલો, આપણે થોડું ઘણું કામ છે તો વહેલા કામ કરી નાખીને પછી આપણે જઈને મળીશું. બને રહેજો, વિડીયોમાં મજા આવશે. કપડાને એવું બધું ધોઈ નાખ્યું હતું, કામ કરીને નવરા છે ને તો જો અહીંયા લઈ લીધું હતું આ બધું કામકાજ, કેમ કે આપણે જમવાનું નથી. પણ આને તો બેયને છે ને તારે એને જો સ્કૂલે જવાનું હોય ને તો બધા અલગ અલગ વાર પ્રમાણે ચોપડા લઈ જવાના હોય, આવી રીતે હોય બધું. આ બધું એને લઈ જવાનું હોય. લેશન ડાયરી છે આ એની, અને આ ચોપડા એટલા લઈ જવાના. હવે આ પહેલાં કે બીજા ધોરણમાં મેં આ 5મું 6ઠું ભણતા હશું ને તોય આપણે એટલા ચોપડા નહીં જોઈએ. આ બીજા ધોરણમાં એટલા એને આવે, બીજા ધોરણમાં આવે કેટલા 10 ખાલી 10 છે ને, 10 છે. બીજા માળે ચડવાનું, ડાયરી લઈ જવાની રોજ રોજ, એટલે રોજ આ બધું લઈ જવાનું છે. તો અમારા બેનને છે ને જો આપણે પહેલા ધોરણમાં છે ને, પહેલા ધોરણમાં તે અલગ અલગ હોય ને, અત્યારે બીજા ધોરણમાં આવીને તો 10 તો ખાલી પાઠ્યપુસ્તક છે ને, બીજા અલગથી ચોપડા એ તો અલગ ખાલી 10 બુક છે એની. આપણે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં આવ્યા તોય 2 બુક, પહેલા ધોરણમાં આવ્યા તો 1 ચોપડી 2 ચોપડી, બસ આપણે કાંઈ આવતું જ નહીં. આને તો મારે બધાને વાત જવાઈ ગયો. તો કાંઈ નહીં, સારું હાલો, આપણે થોડું કામ છે કરવાનું, કામ કરી નાખીએ અને તૈયાર કરવાની છે. પછી આપણે પાછા મળીશું. બન્યા રહેજો વિડીયો. સવારે પગે લાગવાનું હતું તો આપણે દર્શન કરવા માટે આવી ગયા હતા. છે મારું રામજી મંદિર, અહીંયા મારા બેને હારવાર છે દર્શન કરવા આવેલા. સામેની સાઈડમાં બધા વડલો પૂંજે છે બધા. હાલો, તો આપણે અહીંયા દર્શન કરીએ. માતાજીનું મંદિર છે બધું અલગ અલગ. હાલો, મહાદેવનું મંદિર છે ને આપણે દર્શન કરવાનું છે. તો હાલો આપણે ન્યાય દર્શન કરી લઈએ પહેલાં. અમારા બેન જો હારવાર છે. કવી બેન અહીંયા પહેલાં દર્શન કરો.
જો તમારા બેન દર્શન કરવા બેસી ગયા છે. દર્શન કરી લો બેન. જો મહાદેવ. હાલો હવે આપણે દર્શન કરી લઈએ. હાલો દર્શન કરી લીધા. વડલાને પણ દર્શન કરવાના છે, કેમ કે એને ત્રણ દેવતાઓ એની અંદર વાસ કરતા હોય, તો આપણે વરત પહેલા છે ને એને પૂજા કરવાની. ચાલો આપણે ત્યાં જઈને આપણે એના દર્શન. હાલો તો આપણે જો અહીંયા વડના પણ દર્શન કરવા નતો, તો જો આપણે દર્શન કરી લીધા હતા ને અમારા બેન જો અહીંયા બધા પૂંજીને વ્યાયા પૂજા કરવાવાળા જે હતા અડધા પૂજા કરે છે. તો હારું હાલો આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે મારા બેનને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હારું હાલો બેન સ્કૂલે મૂકી આવી, પછી પાછા મળીશું. વિડીયોમાં બન્યા રહેજો. ઘરે જઈ હારું હાલો. જય માતાજી. જય માતાજી પીવડે. હાલો મારા બેન જો વ્યાઈ ગયા છે. સારું લે સ્કૂલે મોકલી દઈને પછી આપણે પાછા ઘરે જઈને મળીશું. તો આપણે તો જો સ્કૂલેથી વ્યાયા હતા ને પછી આપણે કેમ કે કાંઈ કામ હતું જ નહીં, તો કેમ કે જમવાનું બની ગયું ને આપણે કાંઈ જમવાનું હતું નહીં, તો આપણે કાંઈ પછી થોડું કામ આવ્યું હતું તો આપણે વિડીયો નહોતો લીધો. અને અત્યારે આજે આપણે કાંઈ આખો દિવસ સમજી કે કાંઈ કૂવાનું તો હોય નહીં, જાગરણ હોય, એટલા માટે અમે તો 1 વાગ્યા સુધી જાગરણ કરશું. બહાર જવાના છીએ, ક્યાં જઈશું ક્યાં નહીં, વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. ને અમારા બેન જો સ્કૂલેથી આવ્યા ને એનું કામકાજ શરૂ થઈ ગયું, ખાઈ લીધું હતું આવી બેન. હવે હાલો તો આપણે થોડું કામ છે બીજું કરી નાખીએ, પછી પાછા મળશું. બન્યા રહેજો વિડીયોમાં. જો આપણું કામ હતું એ કામ કરીને આપણે ગયા ધાબા ઉપર આવવાનું કારણ આ હતું. જો તુલસીમાં છે ને 2 કુંડા લાવવાના હતા, પણ એમાં એવું છે કે ધૂળ છે ને થોડીક અમથી હતી, તો આપણે કંઈક જઈએ ને બહાર કંઈક આંટો મારો રવિવારે કેમ કે કહું ત્યારે પાછા લેતા આવશું. તો આ તુલસીમાં આંખે માંજર નાખ્યા હતા ને એમાંથી ઉગી ગયા છે. તો આપણે કેમ કે તુલસીમાંનો દેહમાં ગયા ને પછીના તુલસીમાં વિયાઈ ગયા હતા, તો આપણે જો પાછા અહીંયા રોપી દીધા છે. આજ પૂનમ હતું ને તો હું હાલો એક કામ તો આપણે સારું કરી નાખીને અમારા બેન જો અહીંયા મજા આવી ગઈ. પવન 1 નંબર છે, મસ્ત વાતાવરણ. જો વાદળા થાય છે અને વરસાદ આવતો નથી. વરસાદ આવી જાય તો સારું છે. અને આપણે આ જાગરણ છે તો ક્યાં જવાનું છે ક્યાં નહીં, કેમ કે આ જાગરણ છે ને એટલે આપણે જવાનું છે, બહાર જવાનું છે. સૂર્ય જો આથમી ગયા છે, લાગે ને 1 નંબર. આમ લોકેશન કેવું મસ્ત લાગે. જો કાંઈ નહીં, સારું હાલો તો તમે વિડીયો બન્યા રહેજો. આજ આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં ખબર પડી જાય, કેમ કે આજ રાતે આપણે જાગરણ કરવાનું છે, તો બહાર તો જવું પડશે. સારું હાલો વિડીયો બન્યા રહેજો, પછી પાછા મળીએ. આપણે નજારો બતાવું તમે ખાલી જો. વાદળ હતા ને તો એને આડેથી જાય છે, ધીમે ધીમે કરતા જાય છે. જો કેવું લાગે છે, જો મસ્ત લાગે ને. તો સારું હાલો વિડીયો બન્યા રહેજો, પછી આપણે પાછા મળશું રાતે. આપણે તો જોઈએ ભાખરી એવું બનાવતા હતા અને અચાનક કારખાનેથી આવ્યા છે ને મને કંઈક આપે છે. શું લાવ્યા? તારે વડ સાવિત્રીનું વ્રત છે ને, તારી હાટુ ગિફ્ટ લાવ્યો છું. લેતા આવડતું નહોતું પણ મારી રીતે લઈને આવ્યો છું. એને ગમશે જ, લગભગ તો ગમશે. 50% અને 50% ગમશે. 2 ગિફ્ટ છે, એક નથી, એક અંદર છે. 2 એટલું મોટું? જો મેં કોઈ દિવસ હજી નહીં, મને વસ્તુ હરેક લઈ જાય, પણ આવી રીતે સરપ્રાઈઝ મને પહેલી વાર મને નહોતી ખબર. મને વસ્તુ તો મારી માટે અમે 2 જઈએ તો અમે બધું લેવા હારે જ જઈએ, મને નથી ખબર. પાંચ અવડું મોટું ગિફ્ટ લાવ્યા નહીં, હું છે નહીં મને નથી ખબર, કેમ કે આ મને સરપ્રાઈઝ મળી ગઈ. હકીકત મારી જિંદગીની અંદર પહેલી વાર મને આવું મળ્યું છે ને હું ખુશ છું, પણ હું છે અંદર નથી ખબર. તો તમારે બધાને જવું ને તો તમે વિડીયો બની રહેશો એટલે ખબર પડી જાય. કેમ કે મેં કોઈ દિવસ નહીં, મેં ગમે એ વસ્તુ લેવાનું હોય તો મેં હારે જઈએ છીએ, આવી રીતે કોઈ દી નથી આવ્યું, પણ પહેલી વાર આવ્યું ને તો મને શોખ થઈ ગયો આ શું છે. તો થેન્ક યુ. શું છે? સારું હાલો તો આપણે જોઈ લઈએ, પણ પેલા આપણે જમવાનું બનાવશે ને મને નાખીને મને તો ખબર નથી. અમારા બેન જો ખોલવા બેસી ગયા છે. સારું હાલો પછી આપણે પાછા મળીએ. હાલો આપણે બેસી ગયા હતા જમવામાં, એટલે જમવાનું તો આપણે હતું નહીં, આ લોકોને જમવાનું છે. આપણે જમવાનું કે ગમે તે આપણે માટે ફરાળ હતો. આ જો બટેટાની ખીચડી, વેફર. અમારા બેનને જો શું છે, તમારે શું ખાવાનું છે પીવું બેન? બટેટા ભરેલા અને પતરી શાક છે, પાંદડી બટેટાનું શાક છે અને ખાવાનું છે નહીં. તો બધા બેસી ગયા હતા. હાલો જમવા માટે બેસી ગયા છે. હાલો તમે પણ બધા જમે આવી જાઓ ને. આપણે ફરાળ કરવાનો છે તો આપણે ફરાળ કરી લઈએ. ફરાળ કરીને પછી પાછા મળીશું.
બના રહેજો વિડીયોમાં. આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બના રહેજો એટલે ખબર પડી જશે. ઘરેથી આવ્યા ને તો અહીંયા વરસાદ છે ને કીધું ઘરેથી બહાર નીકળાની ગયો. જો તાપીના પુલે વરસાદ એટલો છે. જો અહીંયા બધા જો જાગરણ કરવા આવ્યા હતા. અમે પણ અમારું જાગરણનું સત્યાનાશ થઈ ગયું છે. બધા કીધું તમે ઘરે ઉઠા વરસાદ એટલો છે ને વાત. વરસાદ અત્યારે શરૂ છે એટલો બધો વરસાદ હતો નહીં પણ અમે ઘરેથી બહાર નીકળ્યા તો વરસાદ ને પવન શરૂ છે. આપણે પાછા ઘરે ગયા કેમ કે ઘરેથી આપણે બહાર જ નીકળ્યા હતા. સારું હાલો તો હવે જોઈ તો બહુ નહીં આવે તો વૈયા જાણું નકા પછી જો આમ જાગરણ થાય છે આજ બધા મારા બેન જો ખેલ કરે બધો. સારું હાલો પછી મળીએ પાછા. ખાલી અહીંયા આવ્યા જ થતા જો બધા ગાડીઓ લઈ લઈ નીકળી જાય. કોઈ કે આપણે ઊભું રહેવાનું થતું નથી. વરસાદ શરૂ છે ને આપણથી બોલાય કે આપણે ટિકિટ લાગી બહાર નીકળ્યા ને જાગરણ કરવા તો જોયું. મેં કીધું હતું ને ત્યાંથી તાપીના પુલેથી આપણે અહીંયા આવીને ઊભા રહી જાય બોલાડવું નથી. તો જો સારે કોર બધા ક્યાં ઊભા રહી જાય પુલ હેઠે બધા જો. હાલો તો આપણે જો બહાર જાગરણ કરવા જતા ને તો આપણું જાગરણ નહોતું થયું. આપણે ગયા હતા કેમ કે ઘરેથી આપણે 11 વાગે નીકળ્યા ને તો અત્યારે 12:10 થઈ ગઈ હતી. વરસાદ હજી શરૂ છે. મસ્ત વરસાદ આવી ગયો છે. તો આપણે ભલે જાગરણ નહોતું કાંઈ નહીં બહાર ન કાંઈ નહીં આપણે વરત રહ્યા હતા ને તો વરસાદ આવી ગયો એ મહત્વનું છે. તો બીજું કાંઈ નહીં. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો. તો કાલના નવા વિડીયોમાં પાછા મળશું. તો આજ માટે બસ આટલું જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.